आइए हनुमंत बिराजे, कथा करूं मति अनुसार। श्रीमदरी गादी धरूं, पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी। बरनौ रघुवर बिमल यश, जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके, सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। वर्णानामर्थसन्धानां, रसानां छन्दसामपि। मङ्गलानां च कर्तारौ, वन्दे वाणी विनायकौ। भवानी शङ्करौ वन्दे, श्रद्धा विश्वासरूपिणौ। यज्ञां विना न पश्यन्ति, सिद्धाः शान्तस्तमीश्वरम्। वन्दे बोधमयं नित्यं, गुरुं शङ्कररूपिणं। यमाश्रितो हि वक्रोऽपि, चन्द्रः सर्वत्र वन्द्यते। सीतारामगुणग्राम, पुण्यारण्यविहारिणौ। वन्दे विशुद्धविज्ञानौ, कवीश्वर कपीश्वरौ। कीकीकण्ठाभनीलं सुरवरविलसत्, विप्रपादाब्जचिह्नं। सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं, सर्वदा सुप्रसन्नम्। पाणौ नाराजचापं कपिनिकरयुतं, बन्धुना सेव्यमानं। नौमीड्यं जानकीशं रघुवरमनिशं, पुष्पबारूढरामं। कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ, कोमलावजमहेशवन्दितौ। जानकीकरसरोजलालितौ, चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ। कुन्द इन्दुधर गौरसुन्दरम्, अम्बिकापतिमभीष्टसिद्धिदम्। कारुणिककलकञ्जलोचनं, नौमि शङ्करमनङ्गमोचनम्। ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે ભગવાને ગુરુજનોને વિપ્રોને બોલાવી અને કંઈક વાત કહેવાની શરૂઆત કરી કે હું તમને મારી વાણી કહું છું, એટલે કે જેમાં કોઈ ઐશ્વર્ય નથી, નિડર થઈને તમે સાંભળજો. જ્યાં તમને અનિતિ જેવું લાગે તો જરૂર તમે મને કહી શકો. એટલે આ રીતે કહ્યા પછી આપણે જોયું કે ભગવાને ગુરુજનોને આટલી ભૂમિકા બાંધ્યા પછી મહત્વનો શ્લોક એટલે કે 43માં દોહા પેલાનો ચોપાઈ, શ્લોકની ચોપાઈ. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથિની ગાવા. મનુષ્ય જન્મ, મનુષ્ય શરીર એ દેવતાઓને પણ દુર્લભ છે એવું બધા જ કહે. બધા જ ગ્રંથો આની વાત બધા જ કરી રહ્યા છે. કારણ કે મનુષ્ય શરીર એટલા માટે શ્રેષ્ઠ છે કે સાધન ધામ મોક્ષકર દ્વારા એ સાધન પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન પણ છે અને મોક્ષનું પણ એ દ્વાર બની જાય છે. અને એ મનુષ્ય શરીરનો ઉપયોગ કેટલાક લોકો કરતા નથી અને પછી જ્યારે દુઃખ આવે છે ત્યારે કે માથું પછાડે છે, અરે રે અમે ખરેખર મનુષ્ય શરીરનો ઉપયોગ કરી શક્યા નહીં. કેમ ન કરી શક્યા? તો કે બીજાના કારણે. આપણે વાત કરીએ ને કે હંમેશા
મનુષ્ય કંઈ પણ થાય તો બીજાને દોષ ઠરાવવામાં સરળતા રહે છે. કંઈ પણ થાય એટલે બીજાના લીધે થયું, તો કે કાલના લીધે, કર્મના લીધે, ઈશ્વરને. આમ મિથ્યા તુલસીદાસજી મહારાજ કહે છે કે આ રીતે એ મિથ્યા દોષ આપી રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ. એહી તન કર ફલ વિષયન ભાઈ સર એહી તન વિષન ભાઈ સ્વર્ગૌ સ્વસ્ય અંત દુઃખદાયી સ્વર્ગૌ સ્વલ્પ નરતનુ પાઈ વિષય મનુ દેહી નરતનુ વિષય મનુ દેહી પલટી સુધાતે સટ વિષ લેહી પલટી સુધાતે. ભગવાન પૂર્વજનોને કહી રહ્યા છે કે એહી તન કર ફલ વિષયન ભાઈ. એહી તન એટલે હે ભાઈ, એહી તન તન એટલે શરીર. આ મનુષ્ય શરીરનો વિષય શું છે? એટલે શરીરનું ફળ, આ શરીર મેળવ્યું છે એનું ફળ શું? વિષય નથી. એટલે વિષયનો ભોગ કરવો એ આ મનુષ્ય શરીરનું પ્રયોજન નથી. ફળનો અર્થ કરશું પ્રયોજન. ફળ એટલે રિઝલ્ટ પણ કહેવાય અને પ્રયોજન પણ થાય. અને એટલા માટે કહે છે કે પશુઓની છે, એટલે કે ડુક્કર ગમે બધી પશુઓનીનો પ્રયોજન એક જ કે વિષયનો ભોગ. તે વિષયનો ભોગ કરી અને કોઈ વિવેક પણ નથી અને વિષયનો ભોગમાંથી સંતોષ માને છે. પણ આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે મનુષ્ય શરીર એક એવું છે કે જે વિષયાનંદની વાત નહીં પણ બ્રહ્માનંદની પ્રાપ્તિ કરી શકે એટલું છે. તો કેટલાક લોકો માને છે કે બ્રહ્માનંદ એટલે બ્રહ્માનંદની પ્રાપ્તિ કરવાની ક્યાં આવશ્યકતા છે? સ્વર્ગમાં જઈએ તો ત્યાં આનંદ જ છે. એટલે આપણે એવા કર્મ કરીએ કે જેથી સ્વર્ગમાં જઈ અને ત્યાં દિવ્ય ભોગની ભોગવણી કરીએ. કારણ કે ત્યાં તો બસ આનંદ ને આનંદ છે સ્વર્ગમાં. એ આપણે હમણાં ચર્ચા કરીશું કે ખરેખર સ્વર્ગમાં દિવ્ય આનંદ જ રહેલો છે કે બીજું છે. એટલે ટૂંકમાં સ્વર્ગનો આનંદ અમે પ્રાપ્ત કરીશું. પણ અહીંયા તો કહે છે કે સ્વર્ગનો આનંદ પણ કે સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. આ સ્વર્ગનું સુખ પણ કેવું છે? સ્વલ્પ, બહુ જ ઓછું છે અને અંત આપવાવાળું છે અને દુઃખદાયી છે. એ કેવી રીતે થઈ શકે? કારણ કે મુંડક ઉપનિષદમાં પણ આની બહુ લાંબી ચર્ચા કરી છે. ઇષ્ટવ પૂર્તવ કર્મ. ઘણા લોકો એવું માને છે કે અમે સત્કર્મ કરીએ, ઇષ્ટ કર્મ અને પૂર્ત કર્મ, સ્માર્ત કર્મ, જે કંઈ ભગવાનની પૂજા, યજ્ઞ, યાગ બધું કરીએ અને સાથે સાથે મંદિર બંધાવે, મંદિરમાં કોઈ દાન પુણ્ય કરી લે, બસ એ જીવનનો હેતુ છે. અને એનાથી અમને પુણ્યમાં અમે સુખી રહીશું અને સ્વર્ગની પ્રાપ્તિ થશે, એવું બધા મોટા ભાગના લોકો માનતા હોય છે. તો ત્યાં કહે છે અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વયં સ્વયં ધીરા. પોતાની અવિદ્યાની અંદર રહીને ખાલી એમ જ માને છે કે બધા કર્મ કરવાના લીધે બસ ઇષ્ટ કર્મ કરે છે, પૂર્ત કર્મ કરે છે, દાન પુણ્ય કરે છે, ભગવાનનું નામ લે છે, એથી વિશે શું કરવાનું હોય? સત્સંગની શું જરૂર છે ભાઈ? અમને ખબર છે કે અમે કોઈને અમે પાછા કેવું શું ખબર છે બધાને, અમે તો ભગવાનનું નામ એમ કે ભગવાનનું નામ લઈએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, પછી બીજું શું સત્સંગની આવશ્યકતા છે? ત્યાં જઈને શું કરવાનું? કે કંઈ જરૂર નથી સત્સંગની, બસ એટલું પૂરતું છે. એ પૂરતું ભલે તમે જે કરો છો પણ એ પૂરતું તો ન જ કહેવાય. કારણ કે મનુષ્ય જન્મ મળ્યો છે અને તમે પુણ્ય તો ભલે કરતા હોય પણ એ કેવું છે કે તમે એક વખત હમણાં બેન વાત કરતી હતી એમ અનાજ પ્રાપ્ત કરી લીધું, પૈસા આપણે અનાજ પ્રાપ્ત કરી લીધું અને પછી તમે એનો ઉપયોગ જ કર્યા કરો તો એ ક્યાં સુધી રહેશે? એમ પુણ્યની પ્રાપ્તિથી કદાચ તમે ઇષ્ટપૂર્ત કર્મ કર્યા, સત્કર્મ કર્યા, તમે સ્વર્ગ કે કોઈ બીજા લોકમાં ગયા, બરાબર, તમે કોઈ પણ લગતા લોકમાં ગયા તો એ કેના જેવું છે? અહીંયા આપણે કદાચ ગોવા જઈએ કે કાશ્મીર ગયા તો ક્યાં સુધી કાશ્મીરમાં તેની 5 સ્ટાર હોટલમાં રહેવા મળે? ક્યાં સુધી પૈસા છે ત્યાં સુધી. જેવા પૈસા ખલાસ ત્યાં તમને બીજા દિવસે તમારા આરામથી તમારા બિસ્તરા પોટલા બહાર મૂકી દેશે, એક દિવસ પણ તમને રહેવા દેશે નહીં. એવું જ સ્વર્ગમાં છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક વિશંતિ.
ભલે તમે ત્યારે સ્વર્ગમાં જાઓ, તમારું સન્માન થાય, એ આમ લાલ કાર્પેટ બિછાય એવું ઉપનિષદમાં પણ કહે છે. કઠોપનિષદમાં પણ કહે છે કે તમને બોલાવે આવો આવો થાય. પણ એ ક્યાં સુધી? તમને બધા જ્યાં સુધી તમારા પુણ્ય છે ત્યાં સુધી. જેવા પુણ્ય પૂરા થાય એટલે નોટિસ પણ નથી મળતી કે હવે તમારા પુણ્ય પૂરા થવાના છે, આમ થવાનું છે, કશું જ નહીં, કોઈ નોટિસ નહીં, કંઈ જ નહીં. જેવા પુણ્ય પૂરા થયા એટલે સીધા ધડામ કરતા તમે ક્યાં લોકમાં જશો ખબર નથી. નહુષને પણ એવું થયું, સ્વર્ગના ઇન્દ્ર બન્યા નહુષ રાજા, પણ ક્યાં સુધી એને અભિમાન આવ્યું અને અનિત્યનું આચરણ શરૂ કર્યું. ક્યારે પતન થયું ખબર પડી નહીં. અને એટલે કે છે કે ત્યાં એક ભાગવતમાં ક્યાંક જૈમિની ઋષિ સુબાહુ રાજાને પૂછે છે કે સ્વર્ગમાં શું હોય છે, અને કઠોપનિષદમાં આવે છે, નચિકેતા પણ કહે છે ન તત્ર તમને જરયા અને વિભેતિ, ત્યાં સ્વર્ગમાં તો તમે યમરાજા તમારો પ્રવેશ જ નથી. એટલે કોઈને મૃત્યુ જ નથી, કોઈને ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ પણ નથી બાળક તરીકેના. દેટ ઇઝ મેઇન પ્રોબ્લેમ. એ તમને છેક સુધી હેરાન કરતો હોય છે. 70 વર્ષે પણ ચાઇલ્ડ તમારામાંથી બહાર આવી શકે. એટલે એ તો છે જ નહીં. યુવાવસ્થા સીધી છે, વૃદ્ધાવસ્થા પણ નથી, નથી ભૂખ, નથી તરસ, કંઈ જ નથી. કેટલી આનંદ છે સ્વર્ગમાં. તો એનો એક દોષ છે. કયો છે? તો કે છે અહીંયા એક એવું છે કે ત્યાંના, અને તો સ્વામીજી આપણે ઘણી વખત કહ્યું છે કે દેવતાઓને પણ ઈર્ષા થાય, કારણ કે કોની સંપત્તિ વધારે છે અને અમારી ઓછી છે. એ સ્વામીજી ઘણી વખત વાત કરતા, પૂજ્ય સ્વામીજી દયાનંદ મહારાજ, પૂજ્ય સ્વામીજી ઘણી વખત વાત કરે કે એક વ્યક્તિ આખી જિંદગી રામકથા કરી, ભગવાનની કથા કરી, કેટલા બધા લોકો, 1000 લોકો આવે ભગવાનનું નામ લેવડાવે, અને એની બાજુમાં રિક્ષાવાળો રે ફટફટવાળા દિલ્હીમાં, એને કે ભાઈ તું આવું ને સત્સંગમાં, તો કે મને ક્યાં ટાઈમ છે, મારે તો રિક્ષા ચલાવવાની છે. અને બન્યું એવું, બધાની સુગંધ ગળાને મળે છે, અને બન્યું એવું કે એનું શરીર શાંત થઈ ગયું બ્રાહ્મણનું, અને બ્રાહ્મણ સ્વર્ગમાં ગયા. એને તો ખૂબ બ્રાહ્મણને આનંદ, વાહ વાહ, મને ભગવાનની ભક્તિ કરી, મને સ્વર્ગ મળ્યું. પણ બીજા દિવસે, કારણ કે પહેલા દિવસે બધું જોયું, નંદનબન ને બધું જોયું, ઇન્દ્રની રાજસભા જોઈ, ખૂબ આનંદ 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 આનંદ. પણ બીજે દિવસે હવે શું કરવાનું, ટાઈમ ક્યાં પાસ કરવાનો, અને બાજુમાં કોણ છે જરા જોઉં. બાજુમાં જોયું, તરત જ માથું પીટ્યું. કેમ કે આ તો મારો ફટફટવાળો જે રિક્ષા ચલાવતો હતો એને પણ સ્વર્ગમાં જ મળ્યું. એનું મૃત્યુ પછી થોડાક વખતમાં થયું, ગમે તે હોય, પણ રિક્ષા અને રિક્ષાવાળો સ્વર્ગમાં તો આવ્યો, પણ મહત્વનું એ બન્યું કે એના કરતાં એના રૂમ મોટા હતા, સરસ હતું, એના કરતાં વૈભવશાળી. એટલે તો પછી કીધું ને, એટલી બધી એને લાગી આવ્યું કે એ જઈને ઇન્દ્ર પાસે ગયો કે મને ખબર નહીં કે મારા પૃથ્વીમાં જ લાગવગ ચાલે છે, પણ તમે કોઈને પૈસા ખવડાવો તો કંઈ કામ થઈ જાય. અહીંયા તમારે ત્યાં આવું છે, સ્વર્ગમાં આવો કેમ? પણ શું છે કે અમારો ફટફટ વાલો રિક્ષા ચલાવનાર કોઈ ભગવાનનું નામ નથી લીધું. એને કહું કે તું સત્સંગમાં આવ, સત્સંગમાંય નહોતો આવતો, તો પછી એને અહીંયા મારા કરતાં કેમ વધારે મળે? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વર્ગમાં જઈએ, ભલે તમને ત્યાં વૃદ્ધાવસ્થા ન હોય, ભૂખ તરસ ન હોય, પણ બીજાનું કંઈક ન જોયું એટલે તરત જ ઈર્ષા થાય, દુઃખ આવે. ડિસાઇડ જ દુઃખ આવવાનું જ છે. તરત જ એને દુઃખી થઈ ગયા કે ભાઈ મારા કરતાં એને કેમ વધારે? લાગે છે કે તારા કરતાં એને એટલા માટે વધારે છે કે તે તો જે ભગવાનનું નામ લેતા હતા એને નામ લેવડાયું, પણ આને તો જ ભગવાન નામ નહોતા લેતા એને ભગવાન નામ લેવડાયું. કેમ? વિચાર રિક્ષા ચલાવતો હતો, એ માણસ ભગવાનનું નામ લીધા વગર ચાલે જ નહીં. એ કહેવાનું તમને કે સ્વર્ગમાં પણ ક્ષીણે પુણ્ય, મરતે લોકો વિશેથી પુણ્ય ક્ષીણ થશે જ, કારણ કે ત્યાં કંઈક પુણ્યની અર્જન છે નહીં, અને કોઈને વધારે બધું મળતું હશે તો તરત જ માણસને ઈર્ષા આવે એટલે દુઃખ થવાનું છે. એટલા માટે સ્વર્ગમાં પણ, એટલે કે છે સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી, સ્વર્ગમાં સુખ છે પણ એ અલ્પ છે, એનો પણ અંત આવવાનો છે, અને દુઃખદાયી એટલા માટે છે કે બીજાને પાસે જોઈને તરત જ દુઃખ થવાનું છે. એના કરતાં આપણા છાંદોક્ય ઉપનિષદમાં સરસ કહે છે, યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. ત્યાં છાંદોક્ય ઉપનિષદમાં
સનક સનકાદિને નારદજીને સનક સનકાદિ નારદજીને કહે છે યો વૈ ભૂમા તત્ સુખમ. ભૂમા એ જ સુખ સ્વરૂપ છે. ભૂમા એટલે જે અનંત, ભૂમા એટલે જે અપરિચ્છિન્ન સુખ, ભૂમા એટલે જે મહાન અપરિચ્છિન્ન એને ભૂમા કહેવાય. યો વૈ ભૂમા તત્ સુખમ. એ ભૂમા એ જ સુખ છે. ન અલ્પે સુખમ અસ્તિ. અલ્પમાં ક્યારેય સુખ નથી. અલ્પ એટલે કે જે સમયની મર્યાદામાં છે એમાં ક્યારે સુખ હોઈ શકે જ નહીં. કારણ કે જે આવવાને જવાળું છે એમાં નિરતિશય સુખની પ્રાપ્તિ કરી શકાય જ નહીં. હું બળની વડવાઈને પકડીને હિંચકા ખાય તો શું કરું? પડવાનું જ આવે ને. જે પોતે જ અલ્પ છે, જે પોતે જ બીજા પર આધારિત છે, એ કેવી રીતે સુખ આપી શકે? ના અલ્પે સુખમ અસ્તિ. ભૂમા વૈ તત્ સુખમ. એ ભૂમામાં સુખ છે. કારણ કે અલ્પમાં તમે જો કોઈ પણ અલ્પ વસ્તુની પ્રાપ્તિ કરીએ એટલે જે સુખ મળે એમાં તૃષ્ણા જ જાગૃત થાય. હજી મને વધારે છે, માંગે મોર. મારા સ્વામીજી કહે વધારે વધારે આપો એટલે તૃષ્ણા જ આવે. ને તૃષ્ણા હંમેશા દુઃખદાયી જ હોઈ શકે, ક્યારેય એ સુખ આપી શકે નહીં. એટલા માટે કહે છે કે એ તન કર ફલ વિષય ને ભાઈ. હે ભાઈ, આ શરીર મનુષ્ય મળ્યું છે એનું પ્રયોજન વિષયનું સુખ નથી. કારણ કે એ તો બધા પશુઓનીમાં પણ મળવાનું છે. તો શેના માટે છે? તો કે સ્વર્ગ માટે પણ નથી. કારણ કે સ્વર્ગમાં પણ અલ્પ સુખ છે, અંતવાળું છે, અને એ પણ દુઃખદાયી છે. કારણ કે જ્યારે તમે પડો સ્વર્ગમાં એટલું બધું જલસા કર્યા હોય, વિચાર કરો, અને પુણ્ય ક્ષીણ થતાં તમે કયા યોનિમાં જશો ત્યારે ખબર નહીં. જેમ આપણા છોકરાઓ અમેરિકા અને કેનેડા બધે રહ્યા હોય ને પછી ભારતમાં બહુ લાંબો વખત ગમતું નથી. એટલે ભણીને આવ્યો એક છોકરો ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સ તો મોટું છે જ નહીં, પણ એ અહીંયા આવ્યા પછી એને ફિલિપાઇન્સ સારું લાગે છે, પણ આપણું ભારત સારું લાગતું નથી. કારણ કે જે કોઈ સુખ મેળવીને એવા પ્રકારના સુખમાંથી પસાર થયા હોય અને બીજી બધી વસ્તુ બનાવી છે દુઃખદાયી, એટલે પણ એને ગમે નહીં. અને કઈ યોનિમાં જઈશું સ્વર્ગમાંથી એ પણ આપણને ખબર નથી. મનુષ્ય જન્મ મળશે કે કોઈ બીજી યોનિ મળશે. કારણ કે જો આપણે વૃક્ષ વગેરે બનવું પડે તો એ દુઃખદાયી છે. વૃક્ષમાં તો લોકો પડે, કુલાડી મારે, છાલ ઉતારી નાખે, ક્યારેક મૂળમાંથી કાપી નાખે. બસ કેમ? એ તો હમણાં જ તો ફટાક તો ઘાસ કાઢી નાખે. ઘણા તમે વૃક્ષને કદાચ તમારે ડાળી દૂર કરવી પડે, કદાચ કંઈક કાપવું પડે તો પહેલાં પ્રાર્થના કરવી પડે કે ભાઈ વૃક્ષ દેવતા, હવે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, આ વાવાઝોડાને લીધે અમને રહેવામાં મુશ્કેલી પડે છે. તમારી જે સ્થિતિ વૃક્ષ આજે ઘણા બધા લોકોને વૃક્ષના લીધે એના છાપરા પર પડ્યા કેવું હોય તો કાપવા પડે, પણ એને વિનંતી કરી અને આ અમારી પરિસ્થિતિ છે માટે હું તમને દૂર કરું છું. એવું તો કોઈ કરવા નથી. મોટા ભાગના લોકો ફટાક કરતા ગમે ત્યારે મારે દુઃખદાયી કેટલું થાય. તમે કુલાડીના ઘા મારી દો, તમે ગમે ત્યારે કાપી નાખો. છે ઘાસ કાઢતા વિચાર કરવો પડે કે હું તમને ઘાસ કાઢું છું, કારણ કે આ એક નિયમ છે. અમારે ત્યારે બીજી વસ્તુ આવી છે ત્યારે આ નિયમ છે માટે તમને દૂર કરું છું. પણ એવી પ્રાર્થના, એની સાથે પ્રેમ એવું કરનાર તો હોતા જ નથી. એટલે દુઃખદાયી જ બનવાનું છે. પશુ યોનિમાં એ જ તમે કૂતરો કે બિલાડું કોઈ પણ હોય તો તમે જોજો, એ તમે મારવાના પણ નથી, છતાં પણ એ સતત ડરતું રહે. એટલે આ બધી યોનિમાં તો દુઃખદાયી જ છે. સ્વર્ગે દુઃખદાયી છે. એને બદલે કે છે આગળ નર તનુ પાઈ વિષય મનુ દેહી. મનુ એટલે મન. મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી મન વિષયમાં જે રાખે છે એ કેવો છે? તો કે પલટી સુધા તે સઠ લે. મનુષ્ય શરીર છે સુધા અમૃત પ્રાપ્ત કરી શકે, બ્રહ્માનંદ પ્રાપ્ત કરી શકે, અને એ મૂકીને પલટી એની બદલે એ શું જાય? વિસલ તો અમૃત આપીને વિષને લે છે એવું કહેવાય. પોતે અમૃત આપીને વિષ આપે. ખરેખર અમૃતની પ્રાપ્તિ થઈ શકે એવું હોવા છતાં પલટી સુધા તે સઠ વિષ લેહી. સઠ એટલે અહીંયા મૂર્ખ. એ માણસ મૂર્ખ છે કે અમૃતને છોડી અને વિષને લે છે. વિશ્વ બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ. જેવો ભૂમા તત્સુખમ અલ્પેસ્કમ અસ્તિ. એ સ્થિતિ પર જે વ્યક્તિ પહોંચી શકે છે તે વિષય સુખની પ્રાપ્તિ માટે દોડે છે. એટલે વિષય આપણે વિષની માટે દોડે છે. એટલે માટે આગળ કહે છે તાહી કહું બલ કઈ ન કોઈ
ताहि कहूँ गुंजाग्रहे परस मनि खोई, रस मनि खोई। आकर 4,84,000 जो जोनि प्रमतय जीव अविनाशी, जोनि प्रमतय जीव अविनाशी। फिरत सदा माया कर प्रेरा, फिरत माया कर प्रेरा। काल कर्म स्वभाव गुण घेरा, काल कर्म स्वभाव गुण घेरा। कबहु करी करुणा नर देहि, कबहु करी करुणा नर देहि। देहत ईश बिनु हेतु स्नेहि, देहत ईश बिनु हेतु स्नेहि। नरतन भव बारित कहूँ बोरो, नरतन भव बारित कहूँ बोरो। सन्मुख मरुत अनुग्रह मेरो, सन्मुख मरुत अनुग्रह मेरो। कर्णधार सद्गुरु दृढ़ नावा, कर्णधार सद्गुरु दृढ़ नावा। दुर्लभ साधु सुलभ करि पावा, दुर्लभ साधु सुलभ करि पावा। એટલે કે છે કે તાહી કબહુ બલ કહે ન કોઈ, ગુંજાગ્રહે પરસ મની ખોઈ। એટલે કે છે કે તાહુ કબહુ બલ, જે વ્યક્તિ અમૃત પ્રાપ્ત કરી શકે, અમૃતને છોડીને વિષય ગ્રહણ કરે છે, એની સરખામણી અહીંયા બીજી વાત કરી કે એનું ક્યારેય કલ્યાણ થઈ શકે નહીં। તાહુ કબહુ બલ કહી ન કોઈ, કોઈ એનું કલ્યાણ કરી શકે નહીં। કેમ કે ગુંજાગ્રહે પરસમણી ખોઈ, છે તો પારસમણી, એની મને પારસમણી છે, પારસમણીનો દેખાવ એટલો સરસ ન હોય, અને એટલે ગુંજા ચણોઠી સરસ લાલ અને કાળી દેખાવમાં એટલી સુંદર છે, એટલા માટે એક પારસમણી જો પથ્થર એને ખબર નથી, અને પારસમણીને છોડી અને એ ગુંજા જે ચણોઠી દેખાવમાં સરસ લાગે છે, વિષય અત્યારે તાત્કાલિક સુખ આપતા જણાય છે, એટલે એને તરત ગ્રહણ કરે છે। ઓલું પારસમણી એટલે ભક્તિ, પરમાત્માની ભક્તિ, જ્ઞાન, સત્સંગ, એમાં કહેવાય ને, ઓલું ભગવદ્ ગીતામાં પણ કહે છે કે શરૂઆતમાં એ દુઃખદાયી છે, પણ પછી એ સુખ આપનારું છે। અગ્રે વિષમિવ પરિણામે સુખમિવ। શરૂઆતમાં વિષ જેવું લાગે, એટલે કે પારસમણી જેવું, પારસમણી દેખાવામાં સરસ નથી। અને ઘણી વખત આવી વાર્તા મહાત્માઓ કહેતા હોય છે, હૈદરાબાદની ઘટના બનેલી કે ખેડૂતે રોજ દર વખતે ખેતી કરે અને થાય ને પથરાળ જમીન છે, પથરાળ જમીન છે એમ માનીને પછી એને વેચી દીધી, પણ ખરેખર પથરાળ નહોતું, તો હીરા હતા, પણ ખબર ન હોય તો આપણે છોડી દઈએ। એમાં મનુષ્ય શરીર છે પારસમણી સંબંધ છે, જેમ પારસમણી આમ તુચ્છમાં તુચ્છ લોખંડને પણ સોનું બનાવી દે, એમાં આ શરીર દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્ત કરી શકીએ, પણ એની બદલે ગુંજા એટલે વિષયના સુખ માટે દોડે, એ ગુંજાને ગ્રહણ કરવા જેવું છે। અને કહે છે ગુંજા છે એ વિષ પણ કદાચ ખાવાથી એને વિષ પણ મળતું હોઈ શકે, ખબર નથી, પણ કહે છે આકર 4,84,000 જોની ભ્રમત ય જીવ અવિનાશી, જીવ કેવો છે અવિનાશી, એનું કોઈ મૃત્યુ થતું નથી, એને જુદી જુદી શરીર ધારણ કરે છે। કેટલા શરીર ધારણ કરે છે તો કે આકર 4 એટલે 4 પ્રકારની ખાંડ, 4 પ્રકારના જીવો એમ કહી શકાય। કયા 4 પ્રકારના તો ઉદ્બીજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ। ઉદ્બીજ એટલે જમીનમાંથી ઉત્પન્ન થાય, ઉદ્બીજ, સ્વેદજ એટલે પરસેવામાંથી, આપણે જૂ વગેરે છે પરસેવામાંથી થાય, અને અંડજ અંડામાંથી પક્ષીઓ, અને છેલ્લે જરાયુજ યોનિ, મનુષ્યોની બધી જરાયુજમાંથી આવે। આ 4 પ્રકારના હોય, એમાં પણ કહેવાય છે 84 લાખ, એક વલામાં 84 લાખ યોનિ જુદા જુદા એ પ્રકારના છે, જે આપણે જોઈએ છીએ કે કોરોના વાયરસ, તો કોરોનામાંથી હવે શું થયું ડેલ્ટા, એના બધા વેરિએશન, એવા કેટલા વેરિએશન, કેટલા જીવો હશે ખબર નથી। અને એટલા માટે અહીંયા એક વૈજ્ઞાનિકનું તારણ જોવા મળ્યું કે
આપણે કહીએ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, એ લોકો વૈજ્ઞાનિકો કહે છે કે એક કોષી જીવમાંથી મનુષ્ય સુધીની ઉત્ક્રાંતિ કરતાં કેટલો સમય લાગે છે? તો કે એક 1.25 ગુજરાત આપણે 1/4 એટલે એટલા અબજ વર્ષ, 1/4 આપણે કહીએ ને, 1 અને 1/4 એટલા અરબ વર્ષ થાય ત્યારે ઉત્ક્રાંતિમાં મનુષ્યની યોનિ આવે છે. અને આપણી વૈદિક કાળની પરિભાષા કહીએ તો સ્વયંભૂ મનુ, ત્યાંથી મનુષ્યની યોનિ પ્રાપ્ત થઈ. સ્વયંભૂ મનુમાંથી મનુ અને શત્રુપાએ એની આખી મનુષ્ય યોનિ છે. અત્યારે તો તમને યાદ હોય તો આપણે ચંડીપાઠના પહેલા જ અધ્યાયમાં છે કે સુરથ નામના રાજાએ એ ફરતો બધું છોડી દીધું. એના પ્રધાન પણ એવો નીકળો અને બધાએ એની સાથે દગો કર્યો અને એને રાજ્ય છોડીને જાણે કે શિકાર નીકળતો બધું છોડીને જતો રહ્યો. એ સુરતે દેવીની ઉપાસના કરી, અત્યારે વૈશ્ય પણ હતો, બંને દેવીની ઉપાસના કરી અને સુરત છે એ વૈવસ્વ મનુ બન્યા. એટલે વિચાર કરો કે મનુના આપણે બધા એ પુત્રો છે એ પણ અત્યારે કેટલા કે છે કે 1,98,00,00,000 વર્ષ થઈ ગયા અને આ પૃથ્વી પર. એટલે એટલા ઓલામાંથી આપણે મનુષ્ય જન્મ ક્યારે મળ્યો ખબર નથી. કારણ કે પછીના જ ઓલામાં કહે છે કે આટલી બધો સમય જતો રહે છે. પણ એક છે કે આ બધા જે વાતો કરીએ છીએ એમાં આ બધી ઉપાધિ છે. કઈ ઉપાધિ? બધા ખોડિયા છે, પણ જીવ તો અવિનાશી છે. એટલે કે જેણે જે કર્મ કર્યા છે એ પ્રકારે જેને જુદા જુદા ખોડિયા મળે છે, પ્રેરણ મળે છે. એ પછી કીડીનું મળે, મનુષ્યનું મળે, દેવતાઓનું મળે, શ્રીમંતના ઘરે મળે જન્મ અને દરિદ્રના મળે, વિકલાંગ પણ બને, કંઈ પણ થાય એ બધા જ કર્મને આધારે છે. પણ અહીંયા તુલસીદાસજી મહારાજ આગળ કહે છે કે ફિરત સદા માયા કે પ્રેરા, મોટા ભાગના લોકો તો માયાના ચક્કરમાં જ આવે છે. કીધું ને કે બધા જ નમામ શ્રુતનો મોઢા ન માયા અપૂર્ત જ્ઞાનાહા ન પ્રપદ્યંતે માયા અધમાહા. ભગવદ્ ગીતામાં 7મામાં કીધું કે મોટા ભાગના લોકો માયાથી અપૂર્ત જ્ઞાન, માયાથી જ માયાના પ્રભાવમાં એટલા આવી જાય છે પોતાનું વિવેક જ્ઞાન ગુમાવી બેસે છે. અને એટલે કે છે કે ફિરત સદા માયા કર પ્રેરા, મોટે ભાગે માયાના પ્રભાવમાં આવીને પોતાનું વિવેક જ્ઞાન ગુમાવીને કાળ, કર્મ અને સ્વભાવ અને ગુણના જ અંદર પ્રભાવમાં રહીને એક યોનિમાંથી બીજી યોનિમાં, બીજી યોનિમાંથી ત્રીજી યોનિમાં, પણ મનુષ્યોનીમાં જાય છે એવું નથી. કારણ કે આ કાળ, કર્મ અને સ્વભાવ અને ગુણ એટલે પ્રારબ્ધ કર્મ પ્રમાણે એને શરીર મળે, પરિસ્થિતિ મળે. પણ એ વખતે જો ગઈકાલે વાત કરી કે વિવેક ન હોય તો ગમે તેવી યોનિમાંથી આપણે બહાર નીકળી શકીએ નહીં. વિવેક બહુ મહત્વની વસ્તુ છે અને પ્રભુનો અનુગ્રહ થાય ત્યારે જ સત્સંગ મળે, અને સત્સંગ મળે તો વિવેકવંત થાય. એટલા માટે કહે છે મોટા ભાગના લોકો આ કાળ, કર્મ અને સ્વભાવના ઘેરામાં જ ફર્યા કરે છે. પણ કબહુ કરી કરુણા નર દેહી દેત ઈશ બિનું હેતુ સને. એટલે ભગવાન હેતુ સને, ભગવાન કહે છે સુહૃદ. ભગવાન સુહૃદ સર્વભૂતાના, ભગવાન કહે છે બધા પ્રાણી માત્રનો સુહૃદ છું. સુહૃદ એટલે ઓલી વ્યક્તિ મને ઉપકાર કરી કે ન કરીએ પણ હું ઉપકાર કરવા માટે તૈયાર છું. કેવી રીતે? આપણે ખબર છે કે આપણે બધાનો અનુભવ છે કે આપણે એવા કોઈ મોટા કર્મ કરી શકતા નથી, પણ છતાં ભગવાનની એટલો બધો અનુગ્રહ છે કે આપણે થોડુંક નામ લઈને ભગવાન આપણને મોટું ફળ આપે છે. આપણે ખબર પણ નથી. એક દ્રૌપદીના ત્યાંથી ખાલી પાંદડું, અથવા તો કોઈ એમ કે હાથ ઉપર થોડુંક ખોરાક ચોટ્યો તો ભગવાને ખાઈ અને દુર્વાસાના શ્રાપમાંથી બચાવ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન અહેતુક દયા સિંધુ છે, સુહૃદ છે, અને એટલે આપણા કર્મથી જ આપણે મનુષ્ય જન્મ મળે છે. ભગવાન એમ કે ભગવાન એમ નથી થતું. કેટલાક લોકો એવું માને છે કે ભગવાન એમ થયું કે હવે આજે બહુ બધા યોનિમાં ભટક્યો છે તો હવે એકલા મનુષ્ય યોનિ આપવું. કારણ કે તો પછી કર્મનો સિદ્ધાંત ખોટું થઈ જાય. પણ એક વસ્તુ જરૂર છે કે ભગવાન એટલા ઉદાર છે, સ્નેહી, સુહૃદ છે કે એ ઈચ્છે છે કે હું બધાને તક આપું કે જેથી મનુષ્ય જીવન પ્રાપ્ત કરી અને મને પ્રાપ્ત કરે. એટલે આપણા કર્મોને આધારે મનુષ્ય જન્મ મળે છે
પણ એમાં ભગવાનની ઉદારતા, એમની સુહૃદતા એને તો આપણે અવગણી શકીએ જ નહીં. એટલા માટે ભગવાન કહે છે કે એ ભગવાન એને મનુષ્ય શરીર આપે છે. કબહુ કરી કરુણા નર દેહી, ભગવાને મનુષ્ય જન્મ આપ્યો. અને ભગવાનની આ કૃપાને માટે અહીંયા કહે છે નરતન ભવ બારિદ કહું બેરો. આ બહુ પ્રસિદ્ધ શ્લોક ચોપાઈ છે. ભાગવતમાં પણ આ વારંવાર આવે છે કે મનુષ્ય જન્મ એ આ ભવ બારિદ એટલે આમાં ભવ એટલે સંસાર સાગર, ભવ સાગરને તરવા માટે નાવ છે. બેડું એટલે નાવ. આ શરીર નાવ સમાન છે. અને સન્મુખ મરુત અનુગ્રહ મેરો, અને મારો અનુગ્રહ એ યોગ્ય દિશામાં વેરતો પહોંચ્યો. ભગવાનનો અનુગ્રહ એટલે શું? ભગવાનની કૃપાથી મળેલો મનુષ્ય જન્મ. ભગવાનની કૃપાથી મળેલો મનુષ્ય જન્મ અને કર્ણધાર સદગુરુ દ્રઢ નાવા. અને સાથે સાથે મેં સદગુરુ કોઈ વ્યક્તિ, હું સદગુરુ રૂપે આવીને નાવિક બનવું છું. કારણ કે નાવિકને સર્ટ બદલાવવું પડે. એને ખબર પડે કે કઈ દિશામાં મારે સર્ટ ફેરવું. સતત નાવિક સર્ટને ફેરવ્યા કરે અને યોગ્ય દિશામાં વહાણને લઈ જાય. સર્ટને ફેરવવું, યોગ્ય દિશામાં લઈ જવું એ કોણ કરે છે? કર્ણધાર એટલે નાવિક. અને કોણ અહીંયા નાવિક છે? સદગુરુ નાવિક છે. દુર્લભ સાજો સુલભ કરી પાવા. એટલું બધું મુશ્કેલ જે કામ છે. શું? મોક્ષની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માની ભક્તિ, આ બધું દુર્લભ છે. મોક્ષ દુર્લભ છે, પરમાત્માની ભક્તિ કરવી દુર્લભ છે. છતાં હું બધું જ આપું છું. શું એટલે કે દુર્લભને હું સુલભ કરી આપું છું. અને છતાં દોહામાં કહે છે જો ન તરી ભવ સાગર નર સમાજ અસપાય, સુકૃતક નિંદક મંદમતી આત્માન અતિજાય. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. એટલે કે છે આ બધી જ મેં અનુકૂળતા કરી દીધી. એટલે દુર્લભ વસ્તુને મેં સુલભ બનાવી. અને છતાં પણ ન તરે ભવસાગર. જો મનુષ્ય ભવસાગરને તરી ન શકે, મનુષ્ય શરીર આપ્યું. કારણ કે બીજા કોઈ શરીરમાં આ પ્રકારની ભક્તિ કે સુર દુર્લભ. દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાનીઓની પણ ભોગ યોની છે. આ મનુષ્ય યોની જ આપી અને ભવસાગરને ન તરે તો નર સમાજ અસપાય. નર સમાજ એટલે બધી જ પ્રકારનું વાતાવરણ આપ્યું મેં. નર સમાજ એટલે બધું જ વાતાવરણ. છતાં જો કોઈ ન કરે તો એ કેવો છે? કૃતનિંદક. કૃતનિંદક એટલે કૃતજ્ઞ. કરેલા ઉપકારને ન માનવાળો એને કહેવાય કૃતજ્ઞ. ભગવાન એટલો ઉપકાર કરી આપ્યો અને છતાં એનું નોંધ જ ન લે અને પોતે ભવસાગર તરવા માટે કોઈ પ્રયત્ન જ ન કરે તો એ કેવો છે? કૃતનિંદક એટલે કૃતજ્ઞ છે. મંદમતી. મંદમતી આપણે કહીએ છીએ ને કે મંદ બુદ્ધિનો બાળક છે. એટલે કે એને કંઈ ખબર નથી પડતી. આ બાળક મંદ બુદ્ધિ છે. એની બુદ્ધિ એટલી વિકાસ પામેલી નથી. પણ અહીંયા તો એવી બુદ્ધિની વાત નથી કરતા મંદ બુદ્ધિ. પણ મંદ બુદ્ધિ એટલે કે એના જીવનમાં શું લાભ અને શું હાનિ છે. આ વિષ છે કે અમૃત છે? અમૃતને છોડીને જે વિષ લે છે એને કહેવાય મંદ બુદ્ધિ. એટલે પોતાના જીવનમાં શું લાભદાયક છે અને શું નુકસાન કરનાર છે એ પ્રકારનો વિચાર કરીને મંદબુદ્ધિ કહેવાય. અને આ પણ મંદબુદ્ધિ એટલા માટે છે કે મનુષ્ય શરીર મળ્યું અને છતાં પણ એ ભવસાગરને પાર કરવા તૈયાર નથી. એટલે મંદબુદ્ધિ છે. અને પાછું કેવો છે? આત્મહન ઇતિ ગતિ જાય. અને એ આત્મહન છે એટલે આત્મઘાતી. પોતાનો જ ઘાત કરે છે. પોતાનું જ આપણે કહીએ ને એનું જ હત્યા કરે. પોતાની જ હત્યા પોતે કરે છે. એટલે એ કે છે આત્માનું. અસુર્યા નામ તે લોકાહ અંધેન તમસાવૃતાહ તાગુસ્તે પ્રેત્યાભિ ગચ્છન્તિ એકે જ આત્મા અનુચનાહ ઈશાવાસી. ત્યાં એ જ કહે છે કે અસુર્યા નામ તે લોકા, જે આત્મઘાતી છે તે તો અસુરીઓનીમાં, નીચોનીમાં જવાના છે. એટલે આવા લોકો મનુષ્ય જન્મ મળ્યો અને ભવસાગરને તાર પાર ન થાય તો એવા લોકો આત્મકૃતજ્ઞ છે, મંદ બુદ્ધિ છે અને આત્મઘાતી છે. એટલે આવા લોકોની જે ગતિ થાય એ ગતિ બધાને મળે છે. પછી આગળ કહે છે
जो परलोक कहाँ सुख चाहो, जो सुनि मम बचन हृदय गाहू, हृदय गाहू। सुलभ सुखद मार्ग यह बाई, सुलभ सुखद भगति मोरी पुराण श्रुति गाई, भगति पुराण श्रुति गाई। ज्ञान अगम प्रत्याहु अनेका, ज्ञान अगम प्रत्याहु अनेका। साधन कठिन मन कहूँ टेका, साधन कठिन मन कहूँ टेका। करत कष्ट बहु पाए को, करत कष्ट बहु पाए को। भगतिहीन मोहि प्रिय नहीं सोहु, हीन भक्ति भक्ति स्वतंत्र सकल सुख खानी, भक्ति स्वतंत्र सकल सुख। बिनु सत्संगन पावहि प्राणी, बिनु सत्संगन पुण्य पुण्य बिनु मिलहि न संता, पुण्य पुण्य बिनु संता। सत्संगति संस्कृति कर अंता, सत्संगति संस्कृति कर अंता। पुण्य एक जग महु नहीं दूजा, पुण्य एक नहीं दूजा। मन क्रम वचन विप्रपद पूजा, मन क्रम वचन विप्रपद पूजा। सानुकूल ते पर मुनि देवा, सानुकूल पर मुनि देवा। जो तज कपटु करे द्विज सेवा, जो तज कपटु करे द्विज सेवा। એટલે હવે ભગવાન પેલા એ બતાવ્યું કે મનુષ્ય જન્મ મળ્યા પછી જો એને વિવેકપૂર્વક ઉપયોગ ન કરાવવા આવે તો એ આત્મ કૃતજ્ઞ છે, આત્મજ્ઞાતિ છે, મંદમતીની જે ગતિ થાય એ ગતિ મળે. પણ હવે શું કરવું તો કે જેને અહીંયા પરલોકનું સુખ એટલે કે અહીંયા પણ સુખ જોતો હોય અને પરલોકમાં સુખ જોતો હોય તો એને એક જ કરવાની જરૂર છે. સુની મમ વચન હૃદય દ્રઢ કહું, તમે દ્રઢતાપૂર્વક, કારણ કે આગળ પણ કહ્યું ને કે જે મારો સેવક છે, જે હું કહું છું એનું અનુશાસનને અનુસરે છે, મને અતિ પ્રિય છે. આગળના પહેલા ભગવાને શરૂઆતમાં જ કહ્યું અને અહીંયા પણ ભગવાન કહે છે કે જે મારી વાણીને સ્વીકારે છે, દ્રઢતાપૂર્વક એને અનુસરે છે તો એનો આલોક અને પરલોક બંને સુધરી જશે. પણ એને દ્રઢતાપૂર્વક એટલે શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધા વખત ભગવાનને દર્શન પણ થઈ શકે ને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હું જે કહું છું એનો સ્વીકાર કરે. શું છે? સુલભ સુખદ માર્ગ ય ભાઈ, ભક્તિ મોરી પુરાણ સુધી ગાઈ. સરળ સખણી રાજમાર્ગ કે ને આમ સરળ સીધો રાજમાર્ગ કયો છે? મારી ભક્તિ. કેમ? પછી કહેશે કે ભક્તિ કરવામાં, ભક્તિ એટલે શું? ભજ સેવાયામ, ભગવાનની સેવા કરી. સેવા એટલે પછી ભક્તિનો બીજો પણ અર્થ કહે છે ભાગ પાડ, ભાગો ભક્તિ. બે ભાગ પાડવાના. કયા ભાગ પાડવાના? વિવેકથી કે કયું અવિનાશી છે, કયું મને આપણે ભૂમા સુખ આપી શકે એમ છે અને કયું અલ્પ સુખ આપી શકે છે, એ પ્રકારની સમજણ એમ નામ ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ, ભગવાન માટે પ્રેમ, ભગવાન માટે શરણાગતિ, ભગવાન માટે દૃઢ વિશ્વાસ. અને એ બધું જ ક્યાં? શાસ્ત્રમાં કહ્યું છે. એ શાસ્ત્ર પ્રમાણે એવા પ્રકારના ભગવાન, પાછા શાસ્ત્ર જે ભગવાનની વાત કરે છે એની શરણાગતિ, સંપૂર્ણ વિશ્વાસ, એ ભક્તિથી મને જે ભજે છે એના માટે આલોક અને પરલોક સરળ છે. કારણ કે જ્ઞાનમાં ઘણા બધા અવરોધ રહેલા છે અને જ્ઞાનમાં અવરોધ કયો છે? પહેલો જ કે અંતઃકરણની શુદ્ધિ આવશ્યકતા છે. અને અંતઃકરણની શુદ્ધિ હોય તો જ્ઞાન સરળમાં સરળ છે. અંતઃકરણની શુદ્ધિ એટલે રાગ અને દ્વેષમાંથી મુક્તિ. અને મનુષ્યને રાગ દ્વેષમાંથી માણસ મુક્ત થતો જ નથી. કોઈ પણ કર્મ કરી એટલે કાં તો એ કર્મના પરિણામમાંથી એને રાગ જન્મે અથવા તો દ્વેષ જન્મે. કેમ? કારણ કે ક્લેશો દિગતરસ તેસામ અવ્યક્તા શબ્દ તેસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભીર વાપ્યતે.
દેહવદ્ભિર વાપ્યતે, જે દેહધારી છે એના માટે દેહનું અભિમાન એટલું બધું હોય છે કે એમાંથી અહંકાર મમકાર જતા જ નથી, અને એના લીધે રાગ અને દ્વેષમાંથી માણસ મુક્ત થતો નથી. અને ભગવાન ગીતામાં કહ્યું રાગ દ્વેષ તો મહાન શત્રુ છે, એને જ્ઞાનમાં સિદ્ધ થવા દેતા નથી. એટલા માટે અહીંયા કહે છે જ્ઞાનમાં આ પ્રકારના અવરોધ છે. બાકી જ્ઞાન સરળ છે. જો તમે વસ્તુમાં વિવેક થઈ જાય કે આ સત્ય અને અસત્યનો, આત્મા અને અનાત્માનો વિવેક સ્પષ્ટ થઈ જાય તો મિથ્યા ને મિથ્યા તમે જોઈ શકો, પછી એમાં કોઈ વાંધો નથી. પણ એના માટે કંઈ કે જ્ઞાન માટે પ્રેમ, એના માટે કમિટમેન્ટ, એ બધું થવું મુશ્કેલ છે. કરત કષ્ટ બહુ પાવે કોઈ, એટલા માટે બધાના માટે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ અતિથિ સિદ્ધ યતતામ બી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વ. એટલે ભગવાનને મેળવા એ બહુ સરળ નથી. એટલે આ જ્ઞાન એટલું સરળ નથી. એટલા માટે ભક્તિ ઈન મોય પ્રિય નહીં સોહું. અને એટલા માટે ભગવાન કહે છે ભક્તિ રહિત વ્યક્તિ મને ગમતો નથી. પણ એક વસ્તુ તમે જાણવા જેવી છે કે ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની. ભક્તિ સરળ છે, સ્વતંત્ર છે, અને બધા સુખની ખાણ છે. પણ તમે જુઓ કે કર્મ કહેવાય કે જ્ઞાન છે, એ ભક્તિ કંઈ જુદી નથી. આજે ભક્તિને અહીંયા જુદી બતાવે છે, પણ ભક્તિ જુદી નથી. કેમ? કારણ કે કોઈ પણ કર્મ કરવું હોય તો કર્મયુગ ભાવનાથી કર્મ કરવું હોય તો ભગવાન વગર આવ્યા વગર રહે જ નહીં. તમે કોઈ પણ કર્મ કરો એ ભગવાન માટે હું કરું. હું ક્યારે કરું? અહીંયા મહિમ્નમાં પણ કીધી ક્રતો સુપ્તે જાગ્રત. ભગવાન અમે કર્મ તો સૂઈ ગયું છે, પણ અમને ખબર છે કે કર્મ ભલે મેં કરી નાખ્યું, પણ કર્મ તમારી માટે સૂઈ નથી ગયો, અને એ કર્મનું ફળ અમને અવશ્ય મળશે. માટે જ આટલી મહેનત કરીને કર્મ કરે છે. માટે કર્મ શું કામ કરે? યજ્ઞ કરવો હોય તો કેટલા ધુમાડા ખાવા પડે, કેટલી બધી વસ્તુ લાવવી પડે, પણ અમને ખબર છે કે અમે કર્મ કરીએ છીએ એનું ફળ જોઈએ આપવાના છે. એટલે ટૂંકમાં પહેલાં તો ભગવાન માટે વિશ્વાસ કે હું જે કર્મ કરું છું એનું ફળ મને મળવાનું છે. એના નિયમમાં કોઈ બાંધછોડ નથી. હું જે કંઈ કર્મ કરીશ એ કર્મનું ફળ અવશ્ય મળશે. ભલે કદાચ કોઈ સમય લાગે, પણ કર્મનું ફળ અવશ્ય મળશે. અને કર્મફળને પ્રસાદ તરીકે ક્યારે સ્વીકારી શકે? આપણે કંઈ કર્મને પ્રસાદ તરીકે તો સ્વીકાર કર, તો એ ક્યારે સ્વીકારી શકાય? જ્યારે મને શ્રદ્ધા હોય ત્યારે ને. કે ભગવાન, કારણ કે ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એ જે ફળ આપશે એ મારા માટે પ્રસાદ ક્યારે બને? કે મને શ્રદ્ધા હોય કે ભગવાન સર્વજ્ઞ છે, એક એક કર્મની નોંધ લે છે, એટલે મારું કર્મ કોઈ એળે જશે નહીં. કર્મ કરવા માટે પણ ભક્તિ જોઈએ, અને જ્ઞાન માટે પણ ભક્તિ જોઈએ. કઈ? શાસ્ત્ર માટેની ભક્તિ. શાસ્ત્ર અને શ્રુતિ કહે છે કે તું બ્રહ્મ છે, બધું જ પરમાત્મા છે, સર્વ ખરીદ બ્રહ્મ. એ પણ ભક્તિ ન હોય તો ક્યાં થાય? શ્રદ્ધા ન હોય તો કેવી રીતે થાય? તમે સ્વીકારી કેવી શકો? શાસ્ત્રને ન સ્વીકારી શકો, ગુરુના વચનને પણ ન સ્વીકારી શકો. એટલે ભક્તિ તો બધે જ જોઈએ. અને તમે કોઈ જ્ઞાની છે, એ પોતાનો અહંકાર મિથ્યા જાણે છે. બધું જ અહંકારને સમર્પણ ક્યારે કરી શકે? ભક્તિ ન હોય તો ન થાય. એમાં પણ ભક્તિ જોઈએ. એટલે ભક્તિ તો આવશ્યક અંગ છે. ભક્તિ વગર જ્ઞાન પણ શક્ય નથી. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે ભગવાન કે ભક્તિ સ્વતંત્ર છે. એટલે ભક્તિ અને જ્ઞાનને તમે અમુક અંતર જાઓ ને, પછી ભક્તિ અને જ્ઞાન છૂટા પડી ન શકે. બેનો ભેદ રેખા જ નથી. ભક્ત કો કે જ્ઞાની કો, પણ બંને એક જ થઈ જાય. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, એ ભક્તના જ લક્ષણ છે. નૈષ્ઠિક પ્રકરણમાં પણ એ જ છે. નવદ્વૈત યસ્માનો યુજતે લોકાનો દ્વિજતે યજ. એ પારમાર્થિક ભક્તની વાત કરી, તો અહીંયા પણ એ જ છે. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ બધામાં જોઈએ, અને ભક્તિ અને જ્ઞાનને તમે પછી એક ભેદરેખા અમુક અંતરે પાડી પણ શકતા નથી. પણ આ બધાનું કારણ શું છે? તો કે બિનુ સત્સંગ ન પાવઈ પ્રાણી. આ ભક્તિ છે એ સત્સંગ વગર, એટલે કે બિનુ સત્સંગ ન પાવઈ પ્રાણી, સત્સંગ વગર આ ભક્તિ શક્ય નથી. કેમ? કે સત્સંગના લીધે પુણ્ય પુંજ બીનું મિલાય નહીં સંતા. પુણ્ય હોય તો સંત મળે, અને સંત મળે તો સત્સંગ મળે. પણ હું તો કહું કે કદાચ કળિયુગમાં ખરેખર આ સત્સંગ એટલો સુલભ બન્યો છે
કારણ કે મને જ ખબર છે કે હું જ્યારે નાની હતી, એટલે નાની એટલે કોલેજમાં ભણતા હતા, કે એટલા નાના નહોતા, એટલે એ વખતે પણ ભગવદ્ ગીતાના શ્લોક દાદાજી બોલે, પણ મને એમ થાય કે આ શ્લોક તો સરસ છે, પણ એનો અર્થ શું? કર્મને વાધિકા રસ્તે, જે આજે કાલે આપણા છોકરા શનિવારે રવિવારે બોલશે ને, ત્યારે એ લોકો કેટલું સરસ એ શ્લોકનો અર્થ બધાની, ભલે 7મો અધ્યાય કરવાનો છે, પણ આ શ્લોક બધા અર્થ બોલવાના. કેટલા ભાગ્યશાળી કહેવાય, કેટલા પુણ્યશાળી કહેવાય કે સત્સંગ તો એમને સરળતાથી મળે છે. પણ અહીંયા તો તુલસીદાસજી મહારાજ કે પુણ્ય પુંજ બિનું મિલે નહીં સંતા. સંત મળવા મુશ્કેલ છે અને સત્સંગ મળવો પણ એટલો જ મુશ્કેલ છે. સત્સંગતિ સ્તુતિ ન કર અંતા, કારણ કે એ સંત જ સત્સંગ દ્વારા ભવસાગરને પાર કરાવે. પણ અહીંયા એમ કહે છે સત્સંગથી જ સંસારનો અંત આવે છે. સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા, એનો અંત લાવે છે. અને કેવી રીતે સત્સંગ કરવો, પુણ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું, કે બિના સત્સંગ ન પાવઈ પ્રાણી, બિનું ભક્તિ સત્સંગ વગર ન મળે. અને સત્સંગ કેવી રીતે મળે, કે પુણ્ય પુંજ હોય તો જ સત્સંગ મળે, અને એનાથી સંસ્કૃતિનો નાશ થાય. આમ તો સુંદર છે, પણ બહુ જ બહાર અવાજ આવી રહ્યો છે, એટલે આપણે અહીંયા અટકીએ છીએ. કારણ કે આજે છોકરાઓએ આપણે કંઈ પ્રાર્થના નથી બરોબર કરી, સખત અવાજ આવ્યા છે, એટલે આમ પણ 6:30 થયા છે, એટલે બાકીની ચોપાઈ આવતીકાલે જોઈશું, ને અહીંયા આપણે અટકીએ છીએ. અને કાલે આપણે સ્થાન પણ બદલી કદાચ. પાઈન કી ગતિ પતિત પાવન રામ, ભજુ સુनु સઠ મના, ગનિકા અજામિલ વ્યાદગી, તગજાદિ ખલ તારે ઘના, બીરજ મન કિરાત કસ સપજાદિ અતિ અગરૂપજે, બારક દેવી પાવન હોઈ રામ નમામિતે, રઘુવંશ ભૂષણ ચરિતયાન, ગાય સુનઈ જે ગાવહી, કલિમલ મનોમલ દોઈ બિનુષમ, રામ ધામ સિદાવહી, સત પંચ ચોપાઈ મનોહર, નિજો નર ઉર ધરે, દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર, શ્રી રઘુવર હરે, સુંદર સુજાન કૃપા નિદાન, અનાથ પર કર પ્રીતિ જો, એક રામ અકામ હિત નિર્વાણ, પ્રદ સમાન કો, ચાકી કૃપા લવલેશ તે, મતિ મંદ તુલસી દાસ હું, પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નહીં કહું, मौसम दीन न दीन हिता, तुम समान रघुवीर, अस बिचारी रघुवंश मनी, हरहु विषम भवबीर, कामी नारी प्यारी जिमी, लोभी प्रिय जिमिदाम, तिमि रघुनाथ निरंतर, प्रिय लागौ मोहि राम, यत्पूर्वं प्रभुना कृतं सुकविना, श्रीशम्भुना दुर्गमं, श्रीमद्रामपदाब्जभक्तिमनिशं, प्राप्तयितु रामायणं, मत्वा तद्रघुनाथनाम निरतं, शान्तस्तमशान्तये, वासाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम्, पुण्यं पापहरं सदा शिवकरं, विज्ञानभक्तिप्रदं, मायामोहमलापं सुविमलं, प्रेमाम्बुपूरं शुभम्, श्रीमद्रामचरित्रमानसमिदं, भक्त्यावगाह्यन्ति ये, ते संसारपतङ्गघोरकिरणे, दह्यन्ति नो मानवाः, कथा विसर्जन होत है, सुनो वीर हनुमान, राम लक्ष्मण जानकी, सदा करो कल्याण।